એ એક આખો પતરાનો સેટ છે, એની અંદર સાઉન્ડ લાગે. તો પતરાનો સેટ હોય એમાં અલગ સાઉન્ડ વાગે, માથે આરસીસીનો હોલ હોય એમાં અલગ વાગે, સાઉન્ડ પ્રૂફ હોલ હોય એમાં અલગ વાગે, ઓપનમાં અલગ વાગે. એટલે એ કલાકારને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ આ જગ્યાને કારણે બધા પ્રોબ્લેમો થશે. મોનિટરિંગ તાકાતો ન આપે. એટલે ભાઈ ગાતો હોય ત્યારે એને એમ થાય છે કે ટક રાઉન્ડ કર્યો મેં. સ્ટેજનો શણગાર હોય ને એ સારો હોય, પબ્લિકનો શણગાર નબળો. એવું ન હોય. જ્યારે 3 જણા ભેરા બેસે એ તો વચ્ચેવાળાને જ પરફેક્ટ અવાજ આવે. આ બાજુવાળાને એને ખબર જોવી ખપે કે મને એ ટાઈપનો જ મળશે, હવે એટલું બધું નહીં મળે. ગામમાં મારા પપ્પા સાયકલથી માઇક્રોફોન લઈને આજુબાજુના ગામડામાં માઇક લઈને જતા. 2 ભૂંગળા પાછળ એમ્પ્લીફાયર બાંધે, 2 માઇકના સ્ટેન્ડ અને સેલ. અમુક ગામડાઓમાં લાઇટ પણ નથી. પેન્સિલ સેલ લઈ જતા અને પેન્સિલ સેલ અડધી રાત સુધી 6 કે 8નો અંદર એમ્પ્લીફાયરમાં નાખતા. એમને 1300 રૂપિયાનો સાઉન્ડનો સેટ આજથી લગભગ 52 વર્ષની આસપાસ, 1974ની આસપાસ ચાલુ કર્યું એમ. તો ત્યારથી પછી આ યાત્રા નારાયણ સ્વામી સાથેની અમારી ચાલુ થઈ. આ નારાયણ બાપુને સમજી લો કે જીવનના 75%ની આસપાસના કાર્યક્રમો જે છે, સૌરાષ્ટ્ર હશે તો અલગ વસ્તુ છે, બાકી કચ્છમાં 75%ની આસપાસના કાર્યક્રમો અમે સાઉન્ડ બનાવ્યા. આનો અંત નો આવે. આ દરિયો છે. હા, સાઉન્ડની દુનિયા દરિયો છે. દરરોજ કંઈક નવું એમાં ફેસિલિટીઓ આવતી હોય. એમ કંઈક અમારે આ જોઈએ છે તો એ ડિજિટલ મિક્સરમાં કેમ ગોતીને લાવો કે આ લોકોને અમે દેશી થઈ ગઈ એ અમને ટેકનિકલી દેખાડે કે આમ કરશો તો આમ થશે. જેવી રીતે લોકસંગીતની એક દુનિયા હોય, એમનો એક પરિવાર હોય કે કલાકાર, ઉસ્તાદો, બેન્જો વાદક, શરણાઈ વાદક, તબલા વાદકથી લઈને બધા એનું એક ગ્રુપ હોય, એમનો એક પરિવાર હોય. સ્ટુડિયો, સાઉન્ડ, આ પણ આ પરિવારમાં આવે છે. સંગીત ક્ષેત્રની અંદર આ બધા આ એક પરિવાર ગણાય છે મિત્રો. અને કોઈ પણ વસ્તુ હોય મિત્રો, ઉસ્તાદ ક્ષેત્ર, સંગીત વૃંદ કહે છે, સંગીત વૃંદ, એ પણ એક વિશેષ આર્ટ છે. તો સાથે સાથે સ્ટુડિયો આર્ટ એટલે વિડીયોગ્રાફી હોય, એટલે તો સાઉન્ડ હોય, તે પણ એક આર્ટ છે. આપણે કોમર્શિયલ રીતે ન લેતા, ફક્ત આર્ટ સ્વરૂપે લઈએ છીએ. વર્ષોથી પેઢી દર પેઢી આ સંતવાણીની વાચાને, લોકસંગીતની વાચાને એક પરિવારની રૂએ નિભાવીને ઉત્તરોત્તર પેઢી દર પેઢી આ વારસાને જાળવી રાખતી હોય છે. ત્યારે અવશ્ય એ પરિવારને અમે આ સુરીલા સંવાદ કાર્યક્રમમાં મળતા હોઈએ છીએ. અને સ્ક્રીનમાં આપ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે માંડવી વિસ્તારની અંદર આવેલા છે કે પૂજ્ય નારાયણ સ્વામીએ અહીંયા ભજન કરેલું છે. નારાયણ સ્વામીની સંતવાણીની ભૂમિ અને ભજનની ભૂમિ, ભજનનું જેમણે કર્મ કરેલું છે એ ભૂમિની અંદર આજે આવ્યા છે. અને કલાકારોને પણ મળ્યા. નારાયણ બાપુની યાદી કરેલી અને કલાકારોએ પણ સ્ક્રીનમાં આપ જોઈ શકો છો કે એચવી સાઉન્ડ વર્ષોથી નારાયણ બાપુને એ સમયથી જેમની શરૂઆત થઈ છે. એ ત્યારનો યુગ અલગ હતો, સાઉન્ડનો યુગ પણ અલગ હતો. ખૂબ એક સાદું સાઉન્ડ કહીએ છીએ આપણે, નાનું એવું, બેટરી ઉપર ચાલે એવી રીતે સાઉન્ડ હતા. અને એ સમયની અંદર દિન પ્રતિદિન વર્ષોથી નાતો રહ્યો છે એચવી સાઉન્ડ. એટલે કે આમ તો દિનેશભાઈ અને એમના દીકરા દીપુભાઈ તરીકે દુનિયા ઓળખે છે. આજે થોડો સંવાદ કરવા માટે, આ આર્ટ સાઉન્ડ વિશે એક આર્ટની વાતો કરવા માટે આપણી સાથે જોડાયેલા છે. દીપુભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. દુનિયા દીપુભાઈ તરીકે ઓળખે છે, હું એ દીપુભાઈ જ કહું. બરાબર. આમ તો દીપકભાઈ પરમાર એટલે કે દરજી પરિવારમાંથી આવે છે, પણ દીપુભાઈ જ કહું છું. બરાબર. દીપુભાઈ, પરિવાર તરીકે પ્રથમ તો એ પ્રશ્ન થાય કે આમ તો તમે બીજા પાસે બોલાવો છો દરરોજ, આજે હું તમારી પાસે બોલાવું, બધાનો અવાજ સારો કઈ રીતે કરવો એ શીખવે છે દીપુભાઈ. બધાને આનંદ થાય. અને ક્યારેક એવું પણ બનતું હોય, ઉજાગરા હોય, સતત 20 કાર્યક્રમો હોય, ત્યારે કલાકાર પણ વિનંતી કરતા કે સાચવી લેજો આ હોય, છતાં બધાનો ભાવ જળવાઈ રહી છે. એ પણ એક રાજીપો હોય. એ લોકો વાતો કરતા હોય છે, એને લીધે આ ખેંચાણા છે 400 કિલોમીટર કાપીને. કે બેઝિક દિનેશભાઈને મારે મળવાનું હતું વચ્ચે થોડું, પણ હું લેટ પડ્યો છું. દિનેશભાઈ સાથે આમ તો સંવાદ કરવો હતો, પણ કંઈ વાંધો નહીં. દિનેશભાઈની વાતોને આપણે આજે યાદ કરીએ. ક્યારથી આમ સાઉન્ડ ક્ષેત્રની, આમ તો તમારો વ્યવસાય બીજો હોવો જોઈએ ખરેખર? અમે જાતે દરજી છીએ. મારા દાદા પણ દરજી કામ કરતા, અને પછી નવરાત્રિ મંડળના માઇક મારા પપ્પા ચલાવતા. નવરાત્રિ મંડળના. પછી એમાંથી પ્રેરણા મળી કે આપણે આપણો ધંધો સાઉન્ડનો ચાલુ કરીએ. તો એ દરમિયાન પછી આપણે એક નાનકડો સાઉન્ડનો સેટ વસાવવાની ઈચ્છા થઈ. તો હાલમાં જે ભુજ તાલુકાનું નારણપર ગામ છે,
ત્યાંના આપણા હરજીભાઈ પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા હરજીભાઈ અને મેઘજીભાઈ, એમને 1300 રૂપિયાનો સાઉન્ડનો સેટ આજથી લગભગ 52 વર્ષની આસપાસ 1974ની આસપાસ ચાલુ કર્યું. એમ આજે કદાચ 52 વર્ષ થયા છે. તો ત્યારે 1300 રૂપિયાનો સાઉન્ડનો સેટ એ હરજીભાઈ પટેલ ટૂર ટ્રાવેલ્સવાળા પરિવાર મેઘજીભાઈ ને એમના પરિવાર અમને લઈ આપ્યો. ત્યારથી આ યાત્રા અમારી શરૂ થઈ. એમાં 2 ભૂંગળા, 2 માઇક અને એક એમ્પ્લીફાયર એમને લઈ આપ્યો અમને, અને આ યાત્રા શરૂ થઈ અમારી. બરાબર. તો બેઝિક ગરબી મંડળમાં માઇક વગાડતા, એટલે ત્યારે પોતાના કે એમ ખાલી મંડળના માઇક ચલાવતા? મંડળના હતા. ગરબી મંડળમાં સંકળાયેલા. અમારી મનસાદેવી માતાજીનું મંદિર છે, ત્યાં ગરબી મંડળમાં, યુવક મંડળમાં મારા પપ્પા હતા અને બધું સંભાળતા. તો એને માઇકનો થોડોક રસ લાગ્યો, તો ટ્યુબલાઇટ ને લાઇટ ને અમે ટ્યુબલાઇટ લાઇટ ને બધું કરતા. પછી ધીમે ધીમે મેં ખાલી સાઉન્ડ ઉપર કેન્દ્રિત કરી નાખ્યું. બરાબર. ઇલેક્ટ્રિકનું છૂટક કામ અને આ મંડળીનું ઓપરેટરિંગ કરવાનું ખાલી આ ક્ષેત્ર. એમાંથી પછી ધીરે ધીરે એક સેટ લીધો 1300 રૂપિયા. ત્યાંથી કોકે લઈ આપ્યો એ બીજે પટેલ ટૂર્સ ટ્રાવેલ્સ, બરાબર. ત્યાંથી શરૂઆત થઈ. અને ત્યાંથી પછી શું હોય કે આમાં આ વિસ્તરણ, આનો અંત ન આવે. આ દરિયો છે, સાઉન્ડની દુનિયા દરિયો છે. દરરોજ કંઈક નવું એમાં ફેસિલિટીઓ આવતી હોય, એ તમારો વિષય છે. પણ ત્યાંથી એ સિસ્ટમો ત્યારે કેવી, જો પેલા ભૂંગરા આવતા સાદા, એટલે એનું નામ કંઈક બીજું કહેવાતું હશે. એ સિસ્ટમથી આમ તો શરૂઆત એ જ હતું કે શરૂઆતમાં? હા, ગામમાં મારા પપ્પા સાયકલથી માઇક્રોફોન લઈને આજુબાજુના ગામડામાં માઇક લઈને જતા. 2 ભૂંગળા, પાછળ એમ્પ્લીફાયર બાંધે, 2 માઇકના સ્ટેન્ડ અને સેલ. અમુક ગામડાઓમાં લાઇટ પણ નથી. પેન્સિલ સેલ લઈ જતા અને પેન્સિલ સેલ અડધી રાત સુધી 6 કે 8નો અંદર એમ્પ્લીફાયરમાં નાખતા. પછી અડધી રાત થાય, સેલ ડીમ થાય, એટલે વળી પાછા સેલ બદલાવાના. એ પરિસ્થિતિમાંથી ધીમે ધીમે જે રીતે જમાનો ચાલ્યો એ ટાઈપના સાધનો લેતા આવ્યા અને આજે અહીં સુધી આપણે પહોંચ્યા. મુખ્ય સંઘર્ષ દિનેશભાઈ? હા, મારા પપ્પા. અચ્છા. દિનેશભાઈ પછી અનેક મોટા કલાકારો સાથેની શરૂઆત. એમાં એવું થયું કે નારાયણસ્વામી બાપુ માંડવીને કર્મક્ષેત્ર બનાવ્યો અને માંડવી રહેતા. તો માંડવીની અંદર જે તે વખતે 2-3 માઇકવાળા હતા, એ માઇકો વગાડતા નારાયણસ્વામી જોડે. પછી ક્યારેક એકવાર અમને ચાન્સ મળ્યો, આપણે માઇક લગાડ્યા બાપુ જોડે, તો મજા આવી નારાયણસ્વામી બાપુને. અને પછી અમે માઇક્રોફોન લઈને જતા. તો નારાયણસ્વામી બાપુ 12 મહિનામાં 3-4 તહેવારો ઉજવે. ગુરુ પૂનમ ઉજવે, પછી શિવરાત્રિ ઉજવે, પછી જન્માષ્ટમી ઉજવે, રામનવમી ઉજવે. તો 3-4 કાર્યક્રમો આશ્રમની અંદર ઉજવતા. તો ત્યારે આપણે માઇક વગાડવાનો મોકો મળતો. તો ત્યારથી પછી આ યાત્રા નારાયણસ્વામી સાથેની અમારી ચાલુ થઈ. આ એક સંતવાણીનું ક્ષેત્ર ખરું. અને એક હમણાં વાત કરેલી, નારાયણ બાપુએ આપણે સૂરનું ધામ તરીકે ગણ્યું છે. નવું કમ્પોઝ, તબલાવાળા જમણી બાજુ, બેન્જોવાળા ડાબી બાજુ, એવી રીતે એક થીમ બેસાડી. સ્ટેજ ઉપર કેમ બેસવું એ શીખવાડ્યું. અને આ સાઉન્ડની દુનિયા છે ને, આ પણ એક આર્ટ છે. એ આ કચ્છમાંથી વેગળની આપણે વાત લઈએ તો એ પણ નારાયણ બાપુ સાથે તમારી વાત આવતી. જૂના આખા ગુજરાતમાં 2નું નામ આવે આમ તો. ત્યાંથી નારાયણ બાપુ સાથેની યાત્રા કેવી રહી દિનેશભાઈ? નારાયણ બાપુની યાત્રામાં એવું છે, નારાયણસ્વામી બાપુ માંડવીથી જ્યાં સુધી લગી જીવ્યા ત્યાં સુધી સાઉન્ડ અમે વગાડ્યો. નારાયણ બાપુની છેલ્લી અંતિમ સંતવાણી ભુજની અંદર પિથોરા પીર ઉપર થઈ, એમાં પણ સાઉન્ડ વગાડવા મને મારા પપ્પાને જ મોકો મળે. અમારે જ માઇક લગાડ્યા હતા. છેલ્લી અંતિમ સંતવાણીમાં માઇક્રોફોન અમે જ વગાડેલા છે, મેં ને મારા પપ્પાએ. હા, નારાયણ બાપુને સમજી લો કે જીવનના 75% આસપાસના કાર્યક્રમો જે છે, સૌરાષ્ટ્ર હશે તો અલગ વસ્તુ છે, બાકી કચ્છમાં 75% આસપાસના કાર્યક્રમો અમે સાઉન્ડ વગાડેલા નારાયણ બાપુ જોડે. તમારે પછી આમ તમારો અભ્યાસ તમારા પિતા સાથે આમાં જોડાણ કઈ રીતે? મને અભ્યાસનો શરૂઆતથી બહુ શોખ નહોતો. આમ અભ્યાસ કરતો પણ એમ અભ્યાસનો એટલો બધો નહોતો. પણ નારાયણસ્વામી બાપુ જોડે કેસેટો મારા પપ્પા રેકોર્ડિંગ કરતા. પહેલાં અમે કેસેટનો પણ ખાસ કરતા, ઓડિયો કેસેટ એનો પણ કરતા. તો એ રેકોર્ડિંગની કેસેટ હોય એમાં તેની તો કલાકની કેસેટને કલાક લાગતી રેકોર્ડિંગ થતા. 90ની કેસેટ હોય તો એને 1.5 કલાક લાગતી. તો એ બધું રેકોર્ડિંગને કરતા તો હું જોતો તો મને મજા આવતી એમાં. તો મને પહેલેથી જ આ લાઈનની અંદર શોખ હતો એ ટાઈપનો કે ભાઈ મારે આમાં થોડોક શોખ છે તો મારે કાંઈક કરવું. પછી 94માં મારા પપ્પાની તબિયત બગડી ગઈ. 94માં પછી ડૉક્ટરે ના પાડી કે તમે ઉજાગરા ન કરવા અને રેસ્ટની કીધું. અને પ્રોગ્રામ બધા ચૈત્ર વૈશાખના લેવાઈ ગયા હતા.
ત્યારથી પછી હું આ ક્ષેત્રમાં હું એકલો જ આવવા મને ચાલુ થયો. પછી ત્યારથી પછી હું આમાં જોડાઈ ગયો. તમે જોડાઈ? હા. આ લેવલનો કોઈ અભ્યાસ કરેલો કે કોઠા જ્ઞાન? નહીં, મેં કોઠા કે મારા પપ્પા જે શીખ્યા હતા એમાંથી એને મને શીખવાડ્યો. પછી બધા અનુભવો કાર્યક્રમોમાં કેમ કરવું કેમ ન કરવું. બીજા આપણાથી મોટા સાઉન્ડવાળા હોય, ધારો કે સંગીતની દુનિયા મોરારી બાપુનું ત્યાંનું માઇક આવે છે, તો એમની ક્યાં તો મારા પપ્પા તો એને પણ શોખ હતો. ગુણવંતભાઈ જે સંગીતની દુનિયા નિલેશભાઈના ફાધર છે, એના મારા પપ્પાના ખૂબ સારા સંબંધો હતા. તો તમે ત્યાં એમની ત્યાં જતા જોતા એ લોકો કે ટાઈપનું શું લગાડે શું લગાડતા, એ ટાઈપની પ્રેરણા લઈને પછી ન ભૂલતો હું તો રાજકોટની અંદર સિંગાડા સાઉન્ડ જગદીશભાઈ ને લાલાભાઈ ને એ લોકો, એના પણ મારા પપ્પાના ખૂબ સારા સંબંધો. તો એમની ડોંગરેજ બાપાની કથામાં એ લોકો આવતા. તો ત્યાં બી મારા પપ્પા ક્યાં આજુબાજુમાં હોય તો ત્યાં જોતા કે ભાઈ આ બધું કેમ કરે કેમ નથી કરતા. તો ત્યાંથી બધી ઉપરથી બધું થોડું જ્ઞાન લઈને એમની પાસેથી મેં લઈ લીધું જ્ઞાન. બરાબર, અનુભવ થતો ગયો. આમાં અનેક ટેકનોલોજી આવતી હોય, દરરોજ નવી મિક્સર નવા ડિજિટલ આવે છે. બદલાતા જમાના પ્રમાણે તાલમેળ પણ કરવો પડે. કારણ કે બીજી અન્ય કંપનીઓ હોય, આપણે કલા સ્વરૂપે છે પણ લોકોને ગમતું આપવું પડે, સ્વાભાવિક છે. તો આમાં એવું થાય કે ટેકનિકલ અભ્યાસ ન કરેલો હોય, પ્રેક્ટિકલી આ તો કોઠા જ્ઞાન ઉપર હાલતું હોય, પણ આમાં અગવડતા પડે એવું થાય. અગવડતા પડે એવું થાય, પણ મારા ભાઈઓ છે, મારો ભાઈ નાનો ભાઈ જયદીપ, પછી લવેશ, પછી બીજ અત્યારે મારા દીકરા છે બે, એ બી આ લાઈનમાં બધા જોઈન્ટ થઈ ગયા છે. તો અમારો અનુભવ કામ કરે છે અને એમની ટેકનિકલી વસ્તુ કામ કરે છે કે ભાઈ આમ કરાય આમ ન કરાય આમ. અમે એમ કંઈ કે અમારે આ જોઈએ છે તો એ ડિજિટલ મિક્સરમાં કેમ ગોતીને લાવો કે આ લોકોને અમે દેશી થઈ ગઈ એ અમને ટેકનિકલી દેખાડે કે આમ કરશો તો આમ થશે. તો એ રીતે ચાલે રાખે છે. મારો છોકરાને અમે બેંગ્લોરમાં સાઉન્ડ એન્જિનનો કોર્સ કરેલો છે, સાઉન્ડ એકેડમીમાં. તો એમની ઘણી બધી ત્યાં ખાલી અમે જે અમારા પાસે સાધનો હતા એનો અમે એટલો ઉપયોગ નહોતા લઈ શકતા. જ્યારે એ ત્યાંથી ભણીને આવ્યો પછી એ જ સાધનોમાં અમે ઘણો બધો ડિફરન્ટ અવાજ જોવા મળ્યો કે ભાઈ આ બધી વસ્તુ આમ પણ વાગી શકે. હા. પિતા 94 પછી પિતા આ ક્ષેત્રમાં આવ્યા કે પછી તમે સંભાળ્યું? પછી આવતા પણ કામ ન કરતા, એ બેઠા હોય અમે લોકોમાં એક વખત હું મારો ભાઈ નાનો ભાઈ જયદીપભાઈ. અચ્છા, બરાબર. પછી તમે સંભાળી લીધા? હું ને મારો ભાઈ જયદીપભાઈ સંભાળતા. પછી લાવેશને બી ચાલુ થાય. એમ કરીને અમે એક રાત્રિમાં 4 કાર્યક્રમ કરીએ અમે. અચ્છા, અત્યારે 4 સેટઅપ? હા, 4 સેટઅપ અમે 4 કાર્યક્રમ કરીએ. લોકોની કઈ એવી ફરિયાદ અપેક્ષા હોય ક્યારેક પ્રશંસા થતું એક પોઈન્ટ એવો વસ્તુ અલગ છે, ક્યારેક ન ગમતો એવું બને, કોઈક ઈચ્છા પૂરી ન કરી શકે. લતા મંગેશકર હોય, બધાને એને સાંભળે ન આપી શકે. કોઈ પણ નેતા હોય તો 100% પબ્લિક ન આપે, કોઈ પણ વ્યક્તિ હોય બધાને રાજી ન કરી શકે. ઇન્દિરા ગાંધી પણ બધા એને રાજી ન કરી શકે. એવો કોઈ બનાવ કોઈને સંતોષ ન થતો હોય કોઈ? એટલે આમાં આ એ ટાઈપનું છે કે સંતોષની વાત જે છે એની અંદર એવું હોય કે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય. આ સાઉન્ડની દુનિયા કઈ ટાઈપની છે કે આજે આપણે કાર્યક્રમમાં ગયા અને એમાં સમજી લો હોલ છે, એની અંદર આપણે સાઉન્ડ સેટ કર્યો, એ પરફેક્ટ ચાલી ગયો. એ જ કલાકારો એ જ આર્ટિસ્ટો આપણે બીજી જગ્યાએ ગયા, ઓપન મેદાનમાં કાર્યક્રમ છે તો એમાં સાઉન્ડનો ટેસ્ટ ફરી જાય. પછી એના પછીનો કાર્યક્રમ છે એ એક આખો પતરાનો સેટ છે, એની અંદર સાઉન્ડ લાગે. તો પતરાનો સેટ હોય એમાં અલગ સાઉન્ડ વાગે, માથે આરસીસીનો હોલ હોય એમાં અલગ વાગે, સાઉન્ડ પ્રૂફ હોલ હોય એમાં અલગ વાગે, ઓપનમાં અલગ વાગે. એટલે એ કલાકારને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ આ જગ્યાને કારણે બધા પ્રોબ્લેમો થશે. તબલા પેટીવાળાને એવું છે કે તબલા પેટીવાળાને ગમે ત્યાં હોય એ સુરમાં કરીને ચાલુ થઈ જાય. અમારે પણ સાઉન્ડ સુરમાં કરવું પડે, પણ જ્યારે હોલ હોય તો હોલ પ્રમાણે સુરમાં કરવું પડે, પછી માથે આરસીસી હોય તો આરસીસી પ્રમાણે કરવું પડે, ઓપન મેદાન તો ઓપન મેદાનમાં ડિસ્ટર્બન્સ બહુ ના આવે, કારણ કે તમે જેટલો પણ ખોલો ને બધું નીકળી જાય. તો તમે ત્યાં તમારે જે પણ કામ કરવું હોય એટલું થઈ શકે. જ્યારે હોલ છે કે નાની જગ્યા છે એની અંદર તમારે કામ કરવું હોય તો થોડુંક બધું કાપકૂપ કરવું પડે. ત્યારે કોકને એમ લાગે કાલે પાવરફુલ વાગતું હતું આજે થોડુંક ધીમું વાગે, થોડોક કાપકૂપ કરવો જ જરૂરી. આખું ક્લિયર લેવું હતું. પછી આપણે એમ છેડે વગાડવાની કરીને પછી ચાલુમાં વિસલના પ્રોબ્લેમ થાય, હમિંગના પ્રોબ્લેમ થાય, બીજા કાંઈ પ્રોબ્લેમ થાય. એક કલાકારનો અવાજ તાકાતવાળો છે તો એનો આપણે ફૂલ કરીએ, પણ ધીમા વાળાને તમે ફૂલ ના કરી શકો એ જગ્યા ઉપર નાની. જ્યારે મોટી જગ્યામાં તમે હો તો તમે બધું નાટક કરી શકો ત્યાં કે ભાઈ તમારે લેવલ ખોલવો છે તો ખોલવાની જગ્યા મોટી જગ્યામાં મળે. નાની જગ્યામાં પછી ને જેનો આમાં તાકાતવાળો હોય એનો તાકાતવાળો જ આવે, ડાઉનવાળાનો હોય એને પછી તમે બહુ એમાં ખેંચ ન કરી શકો. અચ્છા, આ ઇસ્યુ છે, આ ફરિયાદ હતી. હું આગળ પ્રશ્ન કરવાનો જ હતો તમને કે ક્યારેય વાર દુહા છંદ હોય અને એક જે મેન ફ્રન્ટ કલાકારો પેટી લઈને બેઠા હોય, એનો રાઉન્ડ હોય, એ ફ્રન્ટ સિંગર હોય,
અને વચ્ચેથી બીજો કોઈ ગાવાની શરૂ કરે તો પપ 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 એવી રીતે કહેતા હોય, પછી એ ગરમ થતો હોય. મારામાં ઓડિયો જ નહીં, મારામાં તમે વોલ્યુમ અપ આપ્યું જ નહીં, મારામાં મોનિટરિંગમાં આપ્યું, મારો અવાજ બગાડો છે, અમારી સાથે કંઈ વાંધો છે? આવી રીતે પ્રશ્ન, એનો જવાબ આ છે ટૂંકમાં. એના માટે પણ એક વાત કરું, સાઉન્ડવાળા મિત્રો કદાચ આ મારો કાજી છે એ લગભગ સાઉન્ડવાળા મિત્રો માટે જ છે, એટલે એ બધા સાંભળતા હશે કે જોશે. તો એક એવી વસ્તુ છે કે આપણે આમ 30 ફૂટનો સ્ટેજ છે, હા, સેન્ટરમાં 7.5 30 ફૂટ એટલે આપણે 15-16 ફૂટ થયો. 15 ફૂટની આસપાસથી સિંગર બેઠો છે, એને બે કાનેથી એને મોનિટરિંગ મળે પરફેક્ટ. એ જે વચ્ચે બેઠો છે એને બે સ્પીકરથી મળે છે, અને પછીનો જે આર્ટિસ્ટ છે એ આ બાજુ બેઠો છે, તો એને આ સાઈડથી બરાબર મળે, ઓ સાઈડથી દૂર પડી જાય. 12 ફૂટ થાય છે એ બાજુ. હા, એટલે એને કારણે એની અપેક્ષા એમ લાગે કે મને મારું ઓછું આવે છે, તો આને બરાબર આવે, કારણ કે બરાબર બેની વચ્ચોવચ્ચ બેઠેલા છે. જ્યારે 3 જણા ભેરા બેસે એ તો વચ્ચેવાળાને જ પરફેક્ટ અવાજ આવે, આ બાજુવાળાને એને ખબર જોવી ખપે કે મને એ ટાઈપનો જ મળશે, એમાં એટલું બધું નહીં મળે. વોલ્યુમ બરાબર જ આવતો, એને કાને ન મળે, આપણે બારે બેલેન્સ કરી શકીએ. એ જે જગ્યા ઉપર બેઠા છે એને તો એક બાજુથી વધુ આવશે, એક બાજુથી ઓછો આવવાનો પ્રોબ્લેમ રહેશે જ. જે અનુભવી કલાકારો છે ને એને કોઈ ઇસ્યુ લગભગ નથી. એ તો અનુભવી હોય, જે 30 વર્ષનો, એ તો ગાવા બેસે ડાઉન કરી દો, કોઈ જરૂર નથી, મોનિટર ડાઉન કરી દો. કારણ કે એને તો સામે પબ્લિકનું વોલ્યુમ કેવું છે ને એ લોકોને સંભળાવવું સારું, એને મોનિટરિંગ સાથે લેવા દેવાનું. ક્યારેક એવું પણ બને, કોઈ નવો કલાકાર હોય, નવો, એનું મોનિટરિંગ તાકાતો ન આપે, એટલે ભાઈ ગાતો હોય ત્યારે એને એમ થાય છે કે ટક રાઉન્ડ કર્યો મેં, આનંદ આવે એને, મોજમાં હોય. તો પબ્લિક ન સ્વીકારે કે કંઈ જામી નહીં, વોલ્યુમ જ નહોતો આવતો. ક્યારેક સાઉન્ડ ઓપરેટર એવું કરે છે, આ મને ફરિયાદ કરતા હોય કે જે સ્ટેજનો શણગાર હોય ને એ સારો હોય, પબ્લિકનો શણગાર નબળો હોય. એવું ન હોય, કારણ કે ડાયરાની દુનિયાની જે ઓપરેટિંગની મેથડ છે એ લેફ્ટ રાઇટની મેથડ છે. અચ્છા. તો ઓક્સથી મેથડ હોય ને, જ્યાં ઓક્સથી ઓર્કેસ્ટ્રામાં ઓક્સથી આપણે મોનિટર આપતા હોય, એમાં એવું થઈ શકે તમે ઓક્સથી અલગ આપ્યા હોય તો સ્ટેજ ઉપર જલસો થઈ જાય, બારે પછી આપણે જે બધું કરવું હોય. પણ ડાયરામાં લગભગ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી લેફ્ટ રાઇટથી બધા વગાડતા હોય, એક જેવું 12 વાગે એવું જ અંદર વાગતું હોય. એટલે એ તો કદાચ મને નથી લાગતું કે એવું બની શકે એવું. ઓડિયન્સમાં સેમ જ ઓડિયન્સ હતો. અચ્છા. આમાં આર્થિક ઉપાર્જનના માધ્યમ તરીકે આમ સાઉન્ડ હોઈ શકે કે કલાના સ્વરૂપે? એમાં શું હોય, ક્યારેક કોઈક નિજાનંદમાં હોય, રસનો વિષય, હમણાં વાત કરી ને, ઓડિયો વસ્તુ એવી છે, ઓડિયો રસનો વિષય છે, એક એ રીતે હોય આર્થિક ઉપાર્જનના માધ્યમ તરીકે. અને એક વ્યક્તિ એવો પણ હોય કે જેણે બધાને હાંચવવા છે, આદિ ભાષામાં કહે એક એ રીતે એ થાય કે મને આ સંબંધમાં મારા પિતા સાથે જોડાયેલા છે, મારે કંઈ બજેટનું જોવાનું ન હોય, મારે તો મારી કલા દેખાડવી છે એ રીતે. આ સાઉન્ડનો વ્યવસાય કેવો માનો આ ક્ષેત્રમાં? હવે અમે લોકો જ્યાંથી તમે નારાયણ સ્વામી બાપુથી ને આપણા વાતથી શરૂઆત કરી છે, તો નારાયણ સ્વામી બાપુની સાથે અમે સંકળાયેલા છીએ. અમારા ધંધાને ક્યાંક 74ની આસપાસથી ચાલુ કર્યો, તો મને લાગે અંદાજિત 40-45 વર્ષથી તમે નારાયણ સ્વામીના આશ્રમ સાથે સંકળાયેલા છે. તો ત્યારથી કરીને આજ દિવસ સુધી નારાયણ સ્વામી હાલ્યા ગયા એના જે 25 વર્ષ થયા. હમણાં જ નારાયણ સ્વામી બાપુના પાછળ એટલે 15 દિવસ પહેલાં કથા હતી, એમાં 1 રૂપિયો નથી લીધો. અચ્છા. નારાયણ સ્વામી બાપુ હતા, નારાયણ સ્વામી બાપુ નથી. નારાયણ બાપુના આશ્રમમાં કોઈ પણ કાર્યક્રમમાં અમે 1 રૂપિયો લેતા નથી, અને લેતા પણ આ દિવસો લીધો નથી અને લેવાનો પણ નથી થતો. અમે નથી લેતા ત્યાં પૈસા. એવી ઘણી બધી એવી જગ્યાઓ છે, બધા હું તમને નામ ના આપી શકું, પણ એ રીતે છે કે ભાઈ એમાં અમારે અંદરથી શ્રદ્ધા છે કે ભાઈ આ મંદિરને થકી કે ભાઈ આને અહીંયા આપણે જ્યારે આપણી પાસે કાંઈ નહોતું ત્યારે પણ માઇક લગાડતા. તો સ્વાર્થ પરમાર્થ બે સંધાય એ રીતનું અમે કરીએ છીએ. ઠીક છે કે આપણે જીવન નિર્વાહ માટે હોઈ શકે, પણ આમ નિજાન. બીજું, પિતા સાથે નારાયણ બાપુની યાદ, તમે કીધું ઓલો ઓડિયો કેસેટ રેકોર્ડ, ત્યાં લાઈવ એક એવી રીતે કરતા, કદાચ મેં સાંભળેલું કે કયું ભજન ગાયનું કોના લાભાર્થે, ત્યાં બોલપેનથી લખે ને કેસેટ જે રેકોર્ડ થતી હોય ત્યાં લખાઈ ગયું હોય, પેલું નમો ગુણેશા વર મેં મત ભૂલો પ્રીતમ વરની ચૂંદડી, આ લાભાર્થી પાછળની સાઈડ લખાઈ ગયું. ત્યાં પહેલો રાઉન્ડ પૂરો થયો 90 મિનિટનો, એટલે એ કેસેટ બીજા ડેગમાં આવી ગયું, અને ત્યાંથી માસ્ટર 3 બનતી જતી હોય. પછી ત્યાં પહેલો રાઉન્ડ પૂરો, બીજા રાઉન્ડની અંદર લોકોને કેસેટ જોતી હોય એટલે ઓલો તો હોય કાગળ, તો એમાં કોપી લાગી, ઓલી 5 કેસેટ ત્યાં ને ત્યાં આપી દેતા. એ પિતાનો આવું ત્યારે ને ત્યારે આપતા, આવું કરતા. એટલે
ત્યારે સેલ ન કરતા કારણ કે નહીં, ત્યારે એવા નહીં. મશીનો નહોતા અમારી જોડે. એટલે એ નહોતો ત્યાં હા કે કલાકથી કલાક લાગે એ ટાઈપના મશીનો હતા. આ બધું શક્ય એ વખતે થઈ શકે એવું હતું. પણ અમે રહીએ છીએ બહુ જ છેવાડો કચ્છમાં, ગુજરાત અને ગુજરાતમાં કચ્છ અને કચ્છમાં છેટ માંડવી. એટલે એના માટે એ ટાઈપના જે તે મશીનો આવતા કે 3 મિનિટ કલાકની કેસેટ 3 મિનિટમાં ઉતરી જાય એવા સાધનો આવતા. પણ અમારી પાસે એવું પાછળ હતા. થયા. બીજું એ છે કે જુનાગઢ શિવરાત્રિના મેળામાં જે લોકો ભેગા થાય હા, અને ત્યાં કલેક્શન કેસેટનું વેચાય એટલું માંડવીમાં શિવરાત્રી થતી તો અહીં ના થતું. અહીં તો માંડવીના લોકલ આજે પણ તમે આપણે માંડવીમાં ફર્યા તો એ માપના જ લોકો માંડવીની વસ્તી, માંડવીનો જે આખું પ્રકૃતિ જે છે એ ટાઈપનો. એટલે એમાં કોઈ ધંધો કરવા માટેનો કોઈ એવું નથી એમ. યાદી રાખવા, હા યાદી રાખ. મારા પપ્પા અમે લોકો જે કેસેટનું કરતા ને તો કાર્યક્રમ હોય તો નારાયણ સ્વામી બાપુના આ પ્રોગ્રામ છે કાઠડામાં તો લાસબાઈ માની વાડીએ કથા પ્રસંગે તો એમની તારીખ તો 5/4/80 તો 5/4/80 તો ગણપતિમાં ભજન કેવું ગાયું પ્રથમ પહેલા પૂજા તમારી જય ગણેશ છે તો જય ગણેશ છે એ ટાઈપનું બધું કમ્પ્લીટ લખેલું. પછી એમાં જે ભજનો આવતા એ ભજનો લખેલા હોય. પછી જ્યાં દોઢ થતી હોય ત્યાં દોઢ પણ લખેલી હોય. આપણે કેમ કહીએ ને ભાઈ હવે દોઢ કરી, હા હા 2 ભજનો આખા કરીને એક દોઢ કરી. એની શીખી યાદી શીખી કમ્પ્લીટ બધા. મારા પપ્પાએ આખું લિસ્ટ બનાવેલું. હું તમને દેખાડીશ કે એ બધું આખું આટલો મેં રાખ્યો. એ મારા પપ્પાએ બધો સંગ્રહ કરી રાખ્યો હતો. અચ્છા. એટલે સાઉન્ડ સાથે ઓડિયો કેસેટમાં પણ મારા પપ્પાએ ખૂબ સ્ટ્રગલ કરેલું. ઓડિયોનું ખૂબ આનંદ આવ્યો દીપુભાઈ આજે મળ્યા છે તો એટલે કે આનંદની બે વાતો યાદી રહી કાયમ સ્વરૂપે. એ માટે સંવાદ કર્યો. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.